નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 6 માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એનઈપી અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા શાળા શિક્ષણ 2023 આધારિત જીસીઆરટી ની સ્વ અધ્યયન પોથી જે આપણે દરેક ગુજરાતી શાળામાં આપવામાં આવી છે તો તેનો આપણે હવે સોલ્યુશન જોઈશું। અહીં આપણે આજે ધોરણ 6 વિષય ગણિત તેની સ્વાધ્યાય પોથીનું ચેપ્ટર 1 નું આપણે સોલ્યુશન જોઈશું। નમસ્કાર મિત્રો, તો આપણે અહીં ચેપ્ટર 1 પેટર્ન ગણિત પેટર્નનો અભ્યાસ કરીશું। તો નીચેની પેટર્ન પૂર્ણ કરો, પૂર્વ જ્ઞાનને લગતા પ્રશ્નો। તો અહીં આપણે પેટર્ન પૂર્ણ કરવા માટે અહીં આપણને આપેલા છે 1 3 5 7 9 અને 11 આ એકી સંખ્યાઓ। 2 4 6 8 10 અને 12। 1 માં 3 ઉમેરીએ 4, 4 માં 3 ઉમેરીએ 7, 7 માં 3 ઉમેરીએ 10, 10 માં 3 13, 13 ને 3 16। ચલો 3 નો ગુણક છે 3 6 9 12 15 આવશે અને 18 આવશે। અહીં 5 નો ગુણક છે 5 10 15 20 25 ને 30। અહીં જો 30 40 50 10 10 ઉમેરાય છે તો અહીં 20 અને અહીં 10 10 20 30 40 50। જો 25 23 થયા તો 2 કટ કર્યા, 23 માંથી 2 21, 21 તો 19, 17 અને 15। આમ 25 થી લઈને ઊંધી એકી સંખ્યાઓ। જો ઉપર તીર બાજુમાં તીર, પછી નીચે તીર આ બાજુ તીર, તો પાછું ઉપર તીર અને પાછું બાજુમાં તીર। પીક્યુ ક્યુઆર આરએસ એસટી ટીયુ યુવી। જો આ છેલ્લો અક્ષર તો અહીં આવે છે તો પી ક્યુ આર એસ ટી યુ અને વી। આ રીતે એ એબી એબીસી એબીસીડી એબીસીડી ઈ આ રીતે આવશે। હવે આપણે આગળ જોઈએ। પ્રશ્ન 1, નીચેની ખાલી જગ્યા પૂરો। અહીં જો 1 2 3 4 5 એ ખાલી જગ્યા સંખ્યા શ્રેણી છે। તો કુદરતી અથવા તો પ્રાકૃતિક સંખ્યા શ્રેણી। પછી આપણે આગળ જોઈશું 1 3 6 10 15 ને ખાલી જગ્યા સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે। અહીં ખાલી જગ્યામાં આપણે ત્રિકોણીય સંખ્યાઓ આ શ્રેણી છે ત્રિકોણીય સંખ્યા શ્રેણી છે। જે બહુકોણમાં બધી બાજુઓની લંબાઈ અને ખૂણાઓ સમાન હોય તેને કયો કહેવાય? નિયમિત બહુકોણ। વિરહક શ્રેણીનું ચોથું પદ ખાલી જગ્યા છે। તો એ વિરહક શ્રેણી એટલે આપણે ફિબોનિક સંખ્યાઓ। તો જો ફિબોનિકમાં પહેલું પદ 0 0 પછી 1 1 પછી 2 આવે, પછી 3 આવે, 5 આવે, આ રીતે જાય। તો ચોથું પદ, તો એ ચોથું પદ તો ચોથા પદમાં કેટલા છે? 2। તો વિરહક શ્રેણીનું ચોથું પદ 2 છે। ત્રિકોણ ચતુષ્કોણ પંચકોણ આકારમાં શ્રેણીમાં 8મા ક્રમની આકૃતિનો આકાર કયો છે? જો ત્રિકોણ, પછી પંચકોણ, ષષ્ઠકોણ, આ રીતે આપણે 8મા ક્રમમાં જવાનું છે। 8મો ક્રમ આપણે 10 કોણ થશે। જો પંચકોણ, પછી ષષ્ઠકોણ આવશે, સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ અને 10 કોણ। 10 કોણ વાળો કયો? તો જો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, તો 10 કોણ આવશે। હવે બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો હંમેશા ખાલી જગ્યા સંખ્યા મળે છે। ત્રિકોણીય સંખ્યાઓ આવી જો તો 1 અને 3 તો 4, તો કેવી મળે છે? ચોરસ સંખ્યા અથવા તો વર્ગ સંખ્યા। આ બંને સરખું। 1 5 13 ખાલી જગ્યા 41 ખાલી જગ્યા 85 ની પેટર્ન પૂર્ણ કરો। અહીં આપણે જોઈશું 13 પછી આપણે 25 41 અને પછી આપણે 61। તો જો અહીં 1 1 2 3 ઉપર 1 નીચે 1 5 થઈ ગયા,
પછી 1 2 3 4 5, નીચે 1 2 3, ઉપર પણ 1 2 3, 1 અને 1, આ રીતે 13 થઈ ગયા. પછી 25 માં કેટલા આવશે? 7. તો 7 વત્તા 13 તો આવવાના જ, અને વત્તા પાછા આ જે 5 આયા એ 5 ઉપરના આપણે ગણી લીધા, તો એક નીચેના 5 આપણે બાકી રહ્યા, તો 5 આવવાના. તો આ રીતે આપણે 25 થશે. એ રીતે આ શ્રેણીમાં આપણે આની અંદર મધ્યમ પદ 7 આવશે, પછી આમાં 9 આવશે, આમાં 11 આવશે અને આમાં 13 આવશે. આ રીતે આપણે જઈશું. હવે આપણે આગળ આપણે પ્રશ્ન 3. નીચેના વિધાનના ખરા કે ખોટા તે જણાવો. 1 3 5 7 9 એ એકી સંખ્યાઓની શ્રેણી છે. તો આ જવાબ આપણો કેવો આવે છે? 1 3 5 7 9 સાચો છે. ખોટા હોય તો આપણે કારણ દર્શાવવાનું છે. 1 2 4 8 16 એ 2 ની ઘાતની શ્રેણી છે. તો 2 દુ 4, 2 તારી 6, 2 ની 3 ઘાત 8, 2 ની 4 ઘાત 16, તો આ પણ સાચું છે. 2 4 6 8 એ વિરહક શ્રેણી છે. આ ખોટું છે. આ કેવી સંખ્યા શ્રેણી છે? બેકી સંખ્યા. હવે આપણે ચોથું જોઈશું. ષષ્ઠકોણને 5 બાજુ હોય છે. ખોટું. ષષ્ઠકોણને કેટલી બાજુ હોય? 6 બાજુઓ. 1 થી શરૂ થતી પ્રથમ 4 એકી સંખ્યાઓનો સરવાળો 16 થાય. જો 1 થી શરૂ થતી પ્રથમ 4 એકી સંખ્યાઓ, તો 1 2 1 3 5 અને 7, તો એનો સરવાળો કેટલો થાય? 16 થાય. તો આ સાચું છે. ત્રિકોણ એ ત્રિપરિમાણીય આકાર છે. ખોટું. ત્રિકોણ એ 2D આકાર છે. દ્વિપરિમાણીય. કયો? દ્વિમાણવીય. 1 2 3 વત્તા 2 વત્તા 1 એ વર્ગ સંખ્યા મેળવવાની રીત નથી. આમાં ખોટું આવે. 1 2 3 2 1 એ વર્ગ સંખ્યા મેળવવાની જ રીત છે. જો 3 4 5 6 7 8 9 આયા. આ રીતે જો 2 1 2, તો આ 4 થયા. પછી આ રીતે 1 2 3 4 3 2 1, 2 ને 1 3 4 5 6 6 4 10 10 3 13 15 ને 1 16, તો આ 16 થયા. તો આ પણ વર્ગ સંખ્યા. આમાં વર્ગ સંખ્યા મેળવવાની રીત છે એવું આવું. બરાબર. હવે આપણે ક્વેશ્ચન. ઉપરોક્ત ચિત્રાત્મક શ્રેણીમાં દરેક પદમાં કેટલા ટપકાનો વધારો થાય છે? તો આપણો જવાબ આવશે 2 ટપકા. ઉપરોક્ત ચિત્રાત્મક શ્રેણીના 10મા પદમાં કુલ કેટલા ટપકા હશે? જો પહેલા પદમાં 2 4 6 8 10, તો 10મા પદમાં કેટલા ટપકા હશે? 20 ટપકા. ઉપરોક્ત આકારમાં શ્રેણી મુજબ નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. જો એક ત્રિકોણ, તો બિંદુની સંખ્યા 3, બાજુ 3, ખૂણા 3. ચતુષ્કોણ, બિંદુ 4, બાજુ 4, ખૂણા 4. પંચકોણ, પંચકોણમાં બિંદુ 5, ખૂણા 5, બાજુ 5 અને ખૂણા પણ 5. જો આ બાજુ, આ શિરોબિંદુ, આ બાજુ અને આ ખૂણા. ષષ્ઠકોણ, ષષ્ઠકોણમાં બિંદુ 6, બાજુ 6, ખૂણા 6. અહીં આપણે આનું પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, તો 5મું પદ. 5મા પદમાં કેટલા ટપકા? અહીં આપણે 1 2 3 4 અને 5. એની ઉપર 1 2 3 4, 1 2 3 અને 1 2 અને 1. આ રીતે આપણે આ ટપકા દોરવાના છે. ઉપરોક્ત ચિત્રાત્મક શ્રેણીનું પ્રથમ 6 પદ સુધી સંખ્યા શ્રેણી સ્વરૂપે લખો. તો આપણે આને સંખ્યા સ્વરૂપ શ્રેણી લખવાની છે. 1 પછી 3
6, 10, 15 અને 15 પછી 21. આ આપણે 6 પદ સુધી લખી દીધા. અહીં આપણે ઉપરોક્ત સંખ્યા શ્રેણીમાં દરેક પદમાં તેની પહેલાનું પદ ઉમેરતો મળતી શ્રેણી કઈ સંખ્યા શ્રેણી છે? તો એ ચોરસ સંખ્યા શ્રેણી મળી. જો 1 પછી 1 વત્તા 3 4, 3 6 3 9, 9 પછી આવશે 16 આવશે, 6 વત્તા 10. આ રીતે આપણે ચોરસ સંખ્યા શ્રેણી મળી. હવે આપણે આગળ ઉપરોક્ત ચિત્રાત્મક શ્રેણીનું પાંચમું પદ પૂર્ણ કરો સંખ્યા અને આકૃતિ સ્વરૂપે. તો આપણે પહેલા આકૃતિ દોરીએ. જુઓ, પ્રથમ પદ હતું પાંચમું પદ 1 2 3 4 5. હવે પણ 1 2 3 4 અને 5. 3 1. આ રીતે 5 થઈ ગયા. બરાબર. હવે આપણે આને સંખ્યા સ્વરૂપે લખવાની છે. તો સંખ્યા પાંચમું પદ પૂર્ણ કરો સંખ્યા અને આકૃતિ સ્વરૂપે. તો સંખ્યા સ્વરૂપે 25 થાય. ઉપરોક્ત ચિત્રાત્મક શ્રેણીના પ્રથમ 10 પદોના મૂલ્યો ચોરસ સંખ્યા લખો. પ્રથમ 10 પદોના મૂલ્યો આપણે લખવાના છે. તો પહેલા પદનું 1, પછી 4, 9, 16, 25, 36, 49, 64, 81 અને 100. જો આ વર્ગ સંખ્યાઓ છે. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9. આ રીતે આપણે લખવાના છે. હવે આગળ ઉપરોક્ત ચિત્રાત્મક શ્રેણીને એકી સંખ્યાના સરવાળા અને વધતી ઘટતી સંખ્યા શ્રેણી સ્વરૂપે સરખાવીને લખો. જો આપણે પહેલા એકી સંખ્યાનો સરવાળો લઈએ તો એકી સંખ્યા 1 1 1 વત્તા 3, 1 વત્તા 3 વત્તા 5, 1 વત્તા 3 5 વત્તા 7. આ આપણે એકી સંખ્યા સ્વરૂપે ઉપરોક્ત ચિત્રાત્મક શ્રેણી એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે આ દર્શાવે. વધતી ઘટતી સંખ્યા તો જો 1 1 વત્તા 2 વત્તા 1, 1 વત્તા 2 વત્તા 3 વત્તા 2 વત્તા 1. આ ઘટતી, આ વધતી, 3 સુધી પછી ઘટતી. તો 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 3 વત્તા 2 વત્તા 1. આ વધતી ઘટતી સ્વરૂપે દર્શાવી. તો બંનેમાં જવાબ તો કેવો આવે છે બંનેનો એ આપણે જોઈ શકીએ કે ચોરસ સંખ્યા શ્રેણી આવી છે. પેટર્ન મુજબ અલગ રંગ કે શેડ પૂરવા માટેની સમજ દર્શાવો. જો પેટર્ન મુજબ આપણે અલગ રંગ પૂરવાના. તો એક તો 1, પછી જો 1 2 અહીં 1 અહીં 1, પછી 1 2 3 1 2 1 1 2 1, પછી 3. આ તો પ્રથમમાં 1, પછી 1 2 1 1 2 3 2 1. તો આ રીતે આપણે રંગ અલગ અલગ આ રીતે પૂરી દેવાના દરેકમાં. હવે આપણે આગળ જઈશું. જો આ શ્રેણીના મોટા સ્વરૂપની રચના 1 2 3 પ્લસ ડેશ 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 25 પ્લસ 24 23 22 મુજબ કરીએ તો કુલ કિંમત શું મળે? તો અહીં જે વચ્ચેની સંખ્યા હોય ને 25, તો 25 નો આપણે વર્ગ કરીએ તો 625. તો આ શ્રેણીનો જો સરવાળો કરીએ ને તો 625 મળે. જો 1 2 1, તો આ 2 જે હતા એનો વર્ગ કરીએ આપણે તો 4 મળે. 1 2 3 2 1, 3 નો વર્ગ કરીએ તો આનો જવાબ કેટલો મળે? 9 મળે. તો આ રીતે અહીં 25 છે, તો 25 નો વર્ગ કરીએ કેટલો જવાબ મળે? 625. ઉપરોક્ત ચિત્રાત્મક શ્રેણી મુજબ તેનું ચોથા પદની આકૃતિ ટપકા સ્વરૂપે લખો. જો પ્રથમ, પછી બીજું, અહીં ત્રીજું, ચોથું. તો અહીં
જો વચ્ચે 1 છે, 3 છે, 5 છે તો 7 આવશે. 1 2 3 4 5 6 7. પછી કેટલા આવશે? 7 પછી 1 2 3 4 5 6. 1 2 3 4 5. 1 2 3 4. હવે ઉપર એ રીતે વચ્ચે 7 છે તો પછી 1 2 3 4 5 6. 2 3 4 5. 1 2 3 4. જો અહીં 7 6 5 4. 6 5 4 આ રીતે ટપકા દર્શે. આપણે ચારે કેમ છોડી દીધું? તો જો 1 હતું તો 1 2 હતું તો અહીં 2 છોડ્યા હતા, 3 હતા 3 છોડ્યા, તો અહીં 4 છે તો ચોથા ક્રમની છે તો 4 છોડી દેવાની છે આપણે. ઉપરોક્ત આકૃતિ પરથી સંખ્યા શ્રેણી 1 7 19 હોય તો તેનું ચોથું પદ કયું હશે? સરસ. આ 1 7 19 એ અહીં 1 7 19 એ ષષ્ટકોણીય સંખ્યા શ્રેણી છે તો 19 પછી આવશે 37. 37 ષષ્ટકોણીય સંખ્યા શ્રેણી. આ 1 7 19 નું શોધવાનું પણ સૂત્ર છે 3n n-1 + 1 કેન્દ્રીય ષષ્ટકોણીય સંખ્યા. ઉપરોક્ત ચિત્રાત્મક શ્રેણીને કઈ સંખ્યા શ્રેણી કહે છે? સરસ. આપણે ચિત્રાત્મક શ્રેણી જોઈએ આપી કે ભાઈ 1 પછી 3. તો આને આપણે કઈ કહેવાય? કેન્દ્રીય ષષ્ટકોણીય સંખ્યા. સંખ્યા શ્રેણી. ઉપરોક્ત શ્રેણીના ક્રમિક અંકો 1 1 + 7 1 + 7 + 19 ક્રમશઃ ઉમેરતો કઈ નવી સંખ્યા? જો અહીં 1 1 ની 7 8 પછી 27 મળશે. તો આ રીતે કઈ સંખ્યા શ્રેણી મળી? તો આને ઘન સંખ્યા. અને કઈ સંખ્યા કહેવાય? ઘન સંખ્યાઓ. હવે આપણે આગળ જોઈએ. દિવાસળીનો ઉપયોગ કરી એક સ્વતંત્ર ચોરસ બનાવો. તેના માટે કેટલી દિવાસળી જોઈએ? દિવાસળીનું ચોરસ માટેનું આપણે સૂત્ર છે 3n + 1. જો પ્રથમ હોય તો 3 × 3 ને 1 4. તો સ્વતંત્ર ચોરસ બનાવવા માટે, એક સ્વતંત્ર ચોરસ બનાવવા માટે કેટલી દિવાસળી જોઈએ? 4 દિવાસળીની જરૂર પડે. કેટલી? 4. આસપાસે જોડેલા બે ચોરસ બનાવવા તો કુલ કેટલી દિવાસળી જોઈએ? તો 7 દિવાસળી. જો 1 2 3 આ 4 થઈ ગઈ, પછી આ 5 આ 6 અને આ 7. તો 1 2 3 4 5 6 7 જોઈએ. આ જ રીતે આસપાસે જોડેલા 5 ચોરસ સામાન્ય બાજુ સાથે બનાવો. તેના માટે કુલ કેટલી દિવાસળી જોઈએ? 5 માટે તો 5 × 15 ને 16. કેટલી જોઈશે? 16 દિવાસળી. જો તમારી પાસે કુલ 22 દિવાસળી હોય તો તમે કેટલા બનાવી શકો? તો જુઓ 3n + 1 = 22. 3n = 21. તો n = 7. આપણે કેટલા બનાવી શકશું? 7 ચોરસ બનાવી શકાય. કુંજ દિવાસળીની મદદથી ત્રિકોણની પેટર્ન તૈયાર કરે છે. જો તમારી પાસે કુલ 13 દિવાસળી હોય તો ઉપર મુજબ તમે કુલ કેટલા ત્રિકોણ રચી શકો? ચલો, આપણી પાસે કેટલી દિવાસળી છે? 13. તો ત્રિકોણ માટે સૂત્ર છે 2n + 1 = 13. 2n = 12, n = 6. કેટલા રચી શકશું આપણે? 6 ત્રિકોણ. આસપાસેના 6 ત્રિકોણ. ભૂલ શોધી સાચી શ્રેણી ફરીથી લખો. શ્રેણી 2 3 5 7 9 11 13 17 માં શું ભૂલ છે? જો આ 2 એ ભૂલ છે. 1 3 5 7 9 11 13 અને
17 આવે. એકી સંખ્યા શ્રેણી છે. શ્રેણી 2 4 6 8 10 પછી 11 ભૂલ છે. 2 4 6 8 10 પછી 12 આવે. તો આ રીતે આપણે શ્રેણી લખવાની છે. નમસ્કાર મિત્રો, આપણે અહીં ત્રીજો દાખલો જોઈશું. 1 2 3 5 8 13 20 આ વિરહક શ્રેણીમાં કઈ સંખ્યા ખોટી રીતે મુકાયેલી છે? સાચી સંખ્યા શોધો. જો 1 ને 2 ને 1 3 3 ને 2 5 5 ને 3 8 પછી 8 અને 5 13 અને 13 ને 8 21 થાય. પણ એ કઈ છે? તો 20 એક ખોટી સંખ્યા છે. 20 ની જગ્યાએ 21 આવે. શું આવે? 21. ચલો, આકાર પેટર્નમાં ત્રિકોણ, ચતુષ્કોણ, પછી ષષ્ઠકોણ અને સપ્તકોણ આ રીતે. તો આપણે અહીં જોઈએ ત્રિકોણ, ચતુષ્કોણ, ષષ્ઠકોણ ને સપ્તકોણ. તો અહીં વચ્ચે એક પંચકોણ રહી ગયો. કયો? પંચકોણ. એની આકૃતિ આપણે અહીં દોરી દઈએ. 5 ખૂણા વાળો પંચકોણ કહેવાય. હવે આપણે આગળ જઈશું. તો આગળ છે કારણ આપો. કારણ આપોમાં આપણે જોઈશું એકબીજા પર ગોઠવાયેલા ચોરસની પેટર્નમાં ત્રીજી આકૃતિમાં 9 નાના ચોરસ અને ચોથી આકૃતિમાં 16 નાના ચોરસ છે. આ સંખ્યામાં થતા ચોક્કસ વધારા પાછળ કયો ગાણિતિક નિયમ છુપાયેલો છે? તો જો ચોરસની પેટર્ન વધે છે તો ત્રીજીમાં 9 છે, ચોથીમાં 16 છે. તો આ સંખ્યામાં થતા ચોક્કસ વધારા પાછળ વર્ગ શ્રેણીનો નિયમ છુપાયેલો છે. અહીં આપણે નિયમ લખીએ. નિયમ બરાબર n નો વર્ગ. આ આપણો નિયમ. કોચ હિમકણની આકૃતિ જેમ જેમ આગળના ચરણમાં વધે છે તેમ તેમ તેની કિનારીઓ વધુ ખરબચડી, જટિલ કે વિગતવાર કેમ દેખાય છે તેનું ગાણિતિક કારણ આપો. કોચ હિમકણમાં આપણને રેખાખંડની સંખ્યામાં પ્રથમ આકારમાં 3 12 48 192 768 મળે છે. દરેક વખત રેખાખંડની સંખ્યામાં 4 ગણો વધારો થાય. છે. એટલે કોચ હિમકણનું સૂત્ર છે 3 × 4 n - 1. આ સૂત્ર છે. એના કારણે કોચ હિમકણમાં આપણે જેમ આગળ વધીએ તેમ એની બાજુ વધુ ખરબચડી, જટિલ કે વિગતવાર દેખાતી નથી. બહુ આગળ જઈએ આપણે તો પછી વિગતવાર દેખાવાની ઓછી થઈ જાય છે. અહીં આપણને હોટ પ્રશ્ન આપ્યો. એક શ્રેણીનું પ્રથમ પદ 1 છે. જો તે એકની અંદર આપણે પ્રથમ પદ 1, ચલો પછી ક્રમિક સંખ્યા ઉમેરીએ 2 થયા, પછી આમાં 2 માં આપણે 3 ઉમેરીએ, એકી સંખ્યા જ ઉમેરવાની છે 5 થયા. ચલો આ T1, આ T2 પદ, આ T3 પદ, આ T4 પદ, 5 + 5 10, T5 10 + 7 17, T6 17 + 9 26, T6 અહીં આપણે જોઈએ T7 26 + 11 37,
અને T8 37 + 13 50. તો આઠમું પદ 50 આવશે. આનું સૂત્ર છે t નું n પદ શોધવું હોય આપણે તો 1 + n - 1 અને આનો સ્ક્વેર. આ સૂત્ર છે આ રીતની શ્રેણી માટે. હવે આપણે આગળ જોઈએ હોટ પ્રશ્ન. એક શ્રેણીનું પ્રથમ પદ 5 છે. જો તેમાં ક્રમશઃ ક્રમિક બેકી સંખ્યા ઉમેરતા જઈએ તો મળતી શ્રેણીના પ્રથમ 5 પદ લખો. ચલો, પ્રથમ પદ કયું છે? 5. T1 5. ચલો, T2 બીજું પદ કયું? ક્રમશઃ ક્રમિક બેકી સંખ્યા ઉમેરે 5 અને 2 7. T3 7 અને 4 11. T4 11 અને 6 17. T5 17 અને 8 17 ને 8 25. અહીં આપણું સૂત્ર જવાબ 25 આવશે. જો અહીં જોઈએ આપણે ત્રીજામાં, જો કોઈ એક પેટર્નમાં nમી આકૃતિમાં નાના આકારની સંખ્યા n² ના નિયમ મુજબ વધતી હોય તો એવી કેટલામી આકૃતિ હશે જેમાં કુલ 100 નાના આકાર હોય? 100 નાના આકાર થયા એટલે 100 કોનો વર્ગ? તો 10 નો વર્ગ. કોનો વર્ગ? 10 નો. તો કેટલામી આકૃતિ હશે? 10મી આકૃતિ. 10મી આકૃતિ. હવે અહીંયા આપણે આગળ જોઈએ. ખૂટતા અંક શોધો. ગુણાકાર આધારિત શ્રેણી 1 2 6 24. જો 1 પછી 2 પછી 24 પછી છેલ્લે આપણે 700. અહીં આપણે જોઈએ તો જો અહીં આપણને આપ્યા છે 1 1 × 2 2. પછી બીજા નંબરમાં 2 × 3 6. પછી 6 × 4 24. જો આ તો 2 3 4 આ રીતે વધતો જાય. પછી અહીં 24 ગુણ્યા કેટલા આવશે? 5. તો 120. અને પછી 120 × 6 તો 720. તો જવાબ કેટલો આવશે? 120. સંખ્યા મિનારાની પેટર્ન નીચેની શ્રેણી જુઓ અને ચોથા પદમાં આવતી સંખ્યાઓ મિનારાના ખાનામાં લખો અને તે ચોથા પદની સંખ્યાઓનો સરવાળો શું થશે તે શોધો. જો પ્રથમ પદમાં 2 પછી 4 6 પછી 8 10 12. 2 4 6 8 10 12 આ એકી સંખ્યાઓ છે. બેકી સંખ્યાઓ 14 16 18 અને 20. અહીંયા આપણે સરવાળો 68 થશે. કેટલું થશે? 68. ચલો, ક્રિસ્ટલ એક શ્રેણી રચવા માટે દરેક પદમાં 7 ઉમેરે છે. જો તે શ્રેણીનું ચોથું પદ 21 હોય તો તે શ્રેણીનું પ્રથમ પદ શું હશે? દરેકમાં 7 ઉમેરે. જો ચોથું પદ 21 હોય, ક્રિસ્ટલ એક શ્રેણી રચવા માટે દરેક પદમાં 7 ઉમેરે છે. જો શ્રેણીનું ચોથું પદ 21 હોય, ચોથું પદ કયું છે? 21. તેની આગળનું પદ કેટલું થાય? 14 અને 7 અને અહીં 0. તો પ્રથમ પદ શું હશે? 0. જેની એક વિશિષ્ટ શ્રેણી તૈયાર કરી છે જેમાં તે પહેલાના પદમાંથી 3 બાદ કરી પછીનું પદ મેળવે છે. જો આ શ્રેણીનું પાંચમું પદ 15 હોય તો પાંચમા પદની બિલકુલ પહેલાનું અને બિલકુલ પછીનું પદ મેળવો. ચલો, શું કરે છે? પહેલા તો પહેલાના પદમાંથી 3 બાદ કરી અને પછીનું પદ મેળવે છે. ચલો, પાંચમું પદ કેટલું છે? 15. અને પહેલા એટલે એની આગળના પદમાંથી કેટલા બાદ કરે છે? 3. તો અહીં કેટલા હશે? 18. અને એના પછીનું પદ કયું આવશે? તો 15 માં 3 બાદ કરીએ તો 12. આ એના આગળનું પદ આવશે અને આ એને પાછળનું પદ આવશે. હવે અહીં જોઈએ, નીચેના માર્ચ માસનું પત્રક આપેલ છે તેનો અભ્યાસ કરી પ્રશ્નનો જવાબ આપો. આ જ કેલેન્ડરમાં માર્ચ માસના આધારે એપ્રિલ માસના દરેક રવિવાર કઈ કઈ તારીખે આવશે? તો જો અહીં રવિવાર 30 તારીખ. ચલો, 30
અહીં આ છે માર્ચનું તો એપ્રિલનું પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને 5મી તારીખ. હવે રવિવાર કયો આવ્યો? છઠ્ઠી. તો છઠ્ઠી તારીખમાં 7 ઉમેરીએ તો 13મી. 13મીમાં 7 ઉમેરીએ તો 20 અને 20માં 7 ઉમેરીએ તો 27. આ રીતે રવિવાર આવશે. છઠ્ઠી, 13મી, છઠ્ઠી તારીખ, 13મી તારીખ, 20મી તારીખ અને 27મી તારીખે. એપ્રિલ માસના દરેક ગુરુવારની તારીખોને એક ગણિતીય શ્રેણીના સ્વરૂપમાં લખો. ચલો આપણે દરેક ગુરુવાર એપ્રિલના, તો માર્ચનું કેલેન્ડર છે. તો ગુરુવાર કેટલા આવ્યો? રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ. ગુરુ 3જી તારીખથી ચાલુ થયો તો 3જી તારીખ વાળું કયું છે? આ રહ્યું. તો આખું જે આવે એમાં 31 એપ્રિલમાં નહીં આવે. તો 3, 10, 17 અને 24. માર્ચ માસના આધારે એપ્રિલ માસના પ્રથમ સોમવાર કઈ તારીખે હશે? માર્ચ માસને આધારે એપ્રિલ માસનો પ્રથમ સોમવાર 7મી તારીખે. કઈ? 7મી તારીખે. એપ્રિલ માસમાં ક્રમિક શુક્રવાર મેળવવા માટે દરેક વખત ક્રમશઃ કઈ સંખ્યા ઉમેરવી પડે છે? ક્રમિક શુક્રવાર માટે દરેક વખત 7 સંખ્યા ઉમેરવી પડે છે. વિરાટ કહે છે તેને સંખ્યા 7માં દરેક વખત 6 ઉમેરીને એક શ્રેણી તૈયાર કરી છે. તો તે શ્રેણી પ્રથમ 5 પદ લખો. ચલો 7માં 6 ઉમેર્યા તો 7 ને 6 13, 13 ને 6 19, 19 ને 6 25, 25 ને 6 31 અને 31 ને 6 37. એક શ્રેણીનું પ્રથમ પદ 35 હોય અને તેમાં ક્રમશઃ 1 થી શરૂ કરી દરેક ક્રમિક અંકો ઘટતા હોય તો આ શ્રેણી રચીને દર્શાવો. એક શ્રેણીનું પ્રથમ પદ 35 હોય, ક્રમશઃ 1 થી શરૂ કરીને દરેક ક્રમિક અંકો ઘટતા હોય. ચલો પહેલામાં 35 માંથી 1 જાય તો 34, ક્રમશઃ 1 થી શરૂ કરી દરેકમાં ક્રમિક અંક ઘટતા. 34 માંથી 2 જાય તો 32, 32 માંથી 3 જાય તો 29, 29 માંથી 4 જાય તો 25, 25 માંથી 5 જાય તો 20. આ રીતે આપણે ઘટતા હોય.